નમસ્કાર દોસ્તો, અક્ષાંશ અને રેખાંશ ભારતની જિયોગ્રાફી. અક્ષાંશ તો અક્ષાંશ કેવા હોય? આડા હોય. રેખાંશ ઊભા હોય. કુલ અક્ષાંશોની સંખ્યા કેટલી છે? 181. અને કુલ અક્ષાંશ વર્તુળો 179. બે અક્ષાંશો વચ્ચેનું અંતર કેટલું છે? 111 કિલોમીટર. અક્ષાંશ વૃત્તો કોઈપણ જગ્યાએ સમાન અંતર ધરાવે છે, પરંતુ રેખાંશો સમાન અંતર ધરાવતા નથી. અક્ષાંશો તો કેવો દરેક જગ્યાએ સમાન અંતર ધરાવે, કેમ કે એ આડા હોય અને રેખાંશો ઊભા હોય. 22 ડિગ્રી અક્ષાંશ વૃત્તોના દરેક ખંડના પશ્ચિમ કાંઠા ઉપર રણ જોવા મળે છે. કેટલા ડિગ્રી? 22° અક્ષાંશ વૃત્તો હોય એના પશ્ચિમ છેડા ઉપર રણ જોવા મળે છે. રેખાંશ વૃત્તોની સંખ્યા કેવી છે? હવે અક્ષાંશો આડા હતા, બરાબર, અને બંને વચ્ચે સરખું અંતર હતું 111 કિલોમીટર. અને કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કહે ને, કુલ અક્ષાંશોની સંખ્યા તો 181, પણ બે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ અક્ષાંશના વર્તુળ ના બને એટલે 179 અક્ષાંશ વર્તુળો કહેવાય. રેખાંશ વૃત્તો કેટલા? 360, બરાબર. એ છેલ્લે પોલ ઉપર બધા ભેગા થાય અને બધા વચ્ચે જગ્યા વિષુવવૃત્ત પર સૌથી વધારે જગ્યા હોય અને જેમ જેમ ધ્રુવ ઉપર જઈએ તેમ જગ્યા ઓછી થતી જાય. અક્ષાંશ વૃત્તો ઉપર ઉત્તર અને દક્ષિણ, અક્ષાંશ વૃત્તો ઉત્તર અને દક્ષિણમાં જ હોય, અને રેખાંશ વૃત્તો પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ એવું જ હોય. ઉત્તર અક્ષાંશ, દક્ષિણ અક્ષાંશ, પૂર્વ રેખાંશ, પશ્ચિમ રેખાંશ, ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ. ભારતનું સ્થાન ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ભારત 8 ડિગ્રી 4 કરા ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી 6 કરા ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલો છે. કેટલા? 8 થી 37 ઉત્તર અક્ષાંશ અને 68 થી 97 પૂર્વ રેખાંશ. 68 થી 97 પૂર્વ રેખાંશ અને 8 થી 37 ઉત્તર અક્ષાંશ. ભારત 68 ડિગ્રી 7 કરા પૂર્વ રેખાંશથી 97.25 કરા પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે. ઉત્તર ધ્રુવ, આર્કટિક વૃત્ત, કર્કવૃત્ત, વિષુવવૃત્ત, મકરવૃત્ત, એન્ટાર્કટિક વૃત્ત, દક્ષિણ ધ્રુવ, બરાબર. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ વચ્ચે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આર્કટિક વૃત્ત, એન્ટાર્કટિક વૃત્ત, શીતોષ્ણ, સમશીતોષ્ણ, ઉષ્ણકટિબંધ. વિષુવવૃત્તથી કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે ઉષ્ણકટિબંધીય, પછી સમશીતોષ્ણ અને પછી છેલ્લે શીતોષ્ણ. કર્કવૃત્ત વિશે માહિતી છે. ભારતમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ એટલે કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાત અને ઝારખંડ પરમ મિત્ર છે, આ એનું સૂત્ર છે. કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. કયું વૃત્ત? કર્કવૃત્ત. ગુજરાતમાં કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો 6 જિલ્લા. કયા કયા? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અસાગમ, પાક. 6 જિલ્લા અને 8 રાજ્યો. ભારત તથા તેના તમામ રાજ્યો, ઉદાહરણ તરીકે ગુજરાત, હંમેશા ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશમાં જોઈએ. આપણે જે આગળ વાત કરી તેમ આપણે ભારત ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ એ જ રીતે આવેલો છે, ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એકમાત્ર જિલ્લો છે જે સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે સંપૂર્ણ રીતે. બાકીના બધા જ ઉષ્ણ કટિબંધમાં આવે છે, બરાબર. એક જ બનાસકાંઠા જિલ્લો એવો છે કે જે ઉપર સમશીતોષ્ણ કટિબંધમાં જાય છે. વિશ્વના 4 મહાસાગરો, સૌથી મોટો કયો? પેસિફિક, પછી એટલાન્ટિક, પછી હિંદ મહાસાગર, પછી આર્કટિક. સૌથી મોટો કયો? પેસિફિક. સૌથી નાનો કયો? આર્કટિક. ઉપર મુજબ સૌથી વધુ ટાપુ, તો પેસિફિકમાં સૌથી વધુ ટાપુ છે, સૌથી વધુ જ્વાળામુખી છે, સૌથી વધુ જીવાવરણ છે, કેમ કે સૌથી મોટો છે. જેમ મોટાથી નાના તરફ જઈએ તેમ ટાપુ બી ઓછા થાય, જ્વાળામુખી બી ઓછા થાય, જીવાવરણ બી ઓછી થાય. ઝીરો શેડો કોને કહેવાય? શૂન્ય પડછાયો. માત્ર કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશોમાં જ જોવા મળે છે, સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી. બાકી ત્રાંસો જ પડે. ઝીરો શેડ, કોઈ શૂન્ય પડછાયો કર્કવૃત્તથી મકરવૃત્ત વચ્ચે જ જોવા મળે. ગુજરાતમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠાના ડીસામાં, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં અને બનાસકાંઠાના ડીસામાં. જ્યાં ગરમી વધારે ઠંડી પડે છે, કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય અને સૂર્યાસ્ત દાહોદના ગઢબડામાં થાય છે. ગુજરાતમાં સૌથી છેલ્લો સૂર્યોદય અને સૂર્યાસ્ત ક્યાં થાય છે? કચ્છના સિરક્રીકમાં. છેલ્લું સિરક્રીક અને પહેલું દાહોદનું ગઢબડા. પૃથ્વી પોતાની ધરીથી પશ્ચિમથી પૂર્વ દિશામાં ધરી ભ્રમણ કરે છે, તેથી સૂર્યોદય પૂર્વ દિશામાં થાય છે. કઈ દિશામાં? પશ્ચિમથી પૂર્વ દિશામાં ધરી ભ્રમણ કરે છે પૃથ્વી, એટલે આપણે સૂર્યોદય પૂર્વ દિશામાં દેખાય છે. ધરી ભ્રમણ અથવા પરિભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરે એને ધરી ભ્રમણ કહેવાય. પરિક્રમણ, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને પરિક્રમણ કહેવાય. હવે માહિતી છે સૂર્ય પ્લસ પૃથ્વી.
અને આ બાજુ પૃથ્વી. તો પરિક્રમણ, તો સૂર્યની આસપાસ પૃથ્વી કરે એ પરિક્રમણ કહેવાય. એમાં 2 કક્ષીય ભ્રમણ આવે, વાર્ષિક ગતિ 66.5 ખૂણે કક્ષા સાથે પૃથ્વી નમેલી છે. વાર્ષિક ગતિ એટલે 1 વર્ષ લાગે. પૃથ્વીને કેટલું સમય લાગે સૂર્યને ફરતા? 1 વર્ષ. અને પૃથ્વી પરિભ્રમણ એટલે ધરીભ્રમણ, દૈનિક ગતિ કહેવાય. પેલી વાર્ષિક ગતિ કહેવાય. અને 23.5 ધરી સાથે ખૂણો બનાવે છે. પેલો કક્ષા સાથે કેટલો કોણ બનાવે છે? 66.5. અને ધરી સાથે કેટલો બનાવે છે? 23.5. અને 1 દિવસ લાગે છે આને, અને પેલાને 1 વર્ષ લાગે છે પરિક્રમણ કરતાં. તો આ માહિતી છે થોડી યાદ રાખવાની. 66.5 કક્ષા સાથે ખૂણો બનાવે છે, 23.5 ધરી સાથે બનાવે છે. પૃથ્વી પર દિવસ રાત માટે ધરીભ્રમણ જવાબદાર છે. દિવસ રાત થાય છે એ શેનો જવાબદાર છે? ધરીભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે 24 કલાક, 23.5ના ખૂણે નમેલી છે એટલે દિવસ અને રાત થાય છે. જ્યારે ઋતુઓ શું થાય? ઋતુઓ તો લાંબા ગાળે થાય ને, 3 ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, પાછા પડતા મોસમી પવનો. એટલે પરિક્રમણની ગતિ જવાબદાર છે એના માટે. 4 મિનિટમાં 1 રેખાંશ પસાર થાય છે પૃથ્વી, અને 60 મિનિટમાં 15 રેખાંશ પસાર થાય છે. તો 4 મિનિટમાં 1 રેખાંશ, 60 મિનિટમાં કેટલા રેખાંશ? તો 15 ડિગ્રી. એ રીતના શોધવાનું. 4 મિનિટ એટલે 1 ડિગ્રી. સૌ પ્રથમ સૂર્યોદય 179 ડિગ્રી પૂર્વ રેખાંશમાં થશે, અને છેલ્લો સૂર્યોદય 179 ડિગ્રી પશ્ચિમ રેખાંશમાં થશે. પશ્ચિમના દિશો ભલે ગમે તેમ આગળ હોય, પણ સમયમાં તો પૂર્વના દિશો જ આપણે જ આગળ છીએ. એટલે 179 પૂર્વ રેખાંશ છે જ્યાં, ત્યાં પહેલો સૂર્યોદય થશે. ક્યાં? 179 પૂર્વ રેખાંશમાં. અને 179 પશ્ચિમ રેખાંશમાં છેલ્લો સૂર્યોદય. અહીંયા બતાવેલું છે છેલ્લો સૂર્યોદય 179 પશ્ચિમ રેખાંશમાં, અને પ્રથમ સૂર્યોદય 179 પૂર્વ રેખાંશમાં. 179થી ચાલુ થાય, પછી વચ્ચે 0 આવે. જો ભૂલ ના કરતા, 0થી ચાલુ ના કરતા, 179થી જ કરવાનું. 179થી કરવાનું. સૌથી પહેલો સૂર્યોદય, 179 છેલ્લો સૂર્યોદય પશ્ચિમ રેખાંશમાં. ઉદાહરણ તરીકે 150 ડિગ્રી પૂર્વ રેખાંશ, 80 ડિગ્રી પૂર્વ રેખાંશ, 150 પૂર્વ રેખાંશ અને 50 પૂર્વ રેખાંશ સૂર્યોદય પ્રમાણે ગોઠવો. તો પહેલાં 150 પૂર્વ રેખાંશ, પછી ઉતરતા ક્રમમાં થશે, 0 સુધી થશે, પછી 0થી વધશે ત્યારે પશ્ચિમ રેખાંશ, અને 179થી ઉતરે ત્યારે પૂર્વ રેખાંશ. પડી ખબર? એટલે પહેલાં 179થી ઉતરવાનું, 0 થવાનું, પછી વધવાનું. એ રીતના સૂર્યોદયનો ક્રમ આવે. રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી? 360. બરાબર. વર્તુળોની વૃત્તોની સંખ્યા 180, અને આખા રાઉન્ડ ફેરવીએ 360, અને આખું વર્તુળ ફેરવીએ તો 180. અડધા થઈ જાય એમ. પહેલાંમાં ઉત્તર પોલને દક્ષિણ પોલ નહોતા ગણાતા, એટલે એમાં 2 ઓછા થઈ જતા હતા. 181 હતા અને 179 થઈ જતા હતા. 21 જૂન કર્કવૃત પર સૌથી મોટો દિવસ, અને 22 ડિસેમ્બર મકરવૃત પર સૌથી મોટો દિવસ. એટલે 21 જૂને સૌથી મોટો, 22 ડિસેમ્બર સૌથી નાનો, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે સરખા. સૂર્ય કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પર અનુક્રમે કેન્દ્રિત થાય છે. તેના માટે પૃથ્વીની પરિક્રમણ ગતિ અને અક્ષીય નમનની અસરના લીધે થાય છે. સૂર્ય કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત પર અનુક્રમે કેન્દ્રિત થાય છે. વારાફરતી પહેલાં કર્કવૃત્ત જાય, પછી વિષુવવૃત્ત ઉપર જાય, પછી મકરવૃત્ત ઉપર જાય, તો અનુક્રમે કેન્દ્રિત થાય છે. તો તેના માટે પૃથ્વીની પરિક્રમણ ગતિ અને અક્ષીય અસરના લીધે થાય છે. કઈ ગતિ? 2 પરિક્રમણ ગતિ અને અક્ષીય સાથે નમેલી છે. કક્ષા સાથે 66.5 નમેલી છે, પેલી 23.5 નમેલી. પરિક્રમણ કરે એટલે કક્ષા સાથે, અક્ષીય નમન એની અક્ષ સાથે. પરિભ્રમણના લીધે ના થાય એમ. પરિભ્રમણના લીધે તો ખાલી દિવસ રાત. 21 જૂન આ તારીખે સૂર્ય કર્કવૃત્ત પર કેન્દ્રિત થતો હોય છે. બરાબર. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉત્તર ગોળાર્ધ ઉનાળો હોવાથી લાંબામાં દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત. કઈ તારીખે? 21 જૂન. વિશ્વ આરોગ્ય યોગ દિવસ મનાવાય છે આપણે. બરાબર. શિયાળો હોવાથી લાંબી રાત ને દિવસ ટૂંકો. 22 ડિસેમ્બર આ તારીખે ઊંધું થઈ જાય. શિયાળો હોવાથી લાંબી રાત ઉત્તર ગોળાર્ધમાં, અને દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોવાથી ટૂંકામાં ટૂંકો દિવસ. બરાબર. ખબર જ છે આપણને. મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ જતા, કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ જતા, મકરવૃત્તથી કર્કવૃત્ત તરફ જતા, કર્કવૃત્તથી મકરવૃત્ત તરફ જતા. 3 જાન્યુઆરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 3 જાન્યુઆરી પેરેજી એટલે નજીક, પૃથ્વી અને સૂર્ય બંને નજીક એટલે પેરેજી. અને એપેજી એટલે અપાકર્ષણ એટલે દૂર, પૃથ્વી અને સૂર્ય દૂર. કઈ તારીખ? 4 જુલાઈ. આપણો બર્થડે આવે એટલે સૂર્ય અને પૃથ્વી બંને દૂર. અને 3 જાન્યુઆરી એટલે પેરેજી એટલે નજીક આવે, પૃથ્વી અને સૂર્ય
3 જાન્યુઆરી, 3 જાન્યુઆરી 4 જુલાઈ. પેરેજી એપેજી, નજીક પૃથ્વી સૂર્ય અને આપણો બર્થડે જે મહિના હોય એ દિવસ દૂર પૃથ્વી અને સૂર્ય દૂર. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ તારીખે સૂર્ય વિષુવવૃત્ત પર કેન્દ્રિત થતો હોય છે. દુનિયાના લગભગ બધા જ દેશોમાં દિવસ રાતનો સમયગાળો સમાન હોય છે, જેને શું કહે છે? સંપાત કહે છે. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. 21 માર્ચે વસંત સંપાત, એટલે હોળી ધૂળેટી વસંતમાં હોય એટલે વસંત સંપાત. 23 સપ્ટેમ્બરમાં શરદ સંપાત. 23 સપ્ટેમ્બર શરદ સંપાત. બે રેખાંશોનું વિષુવવૃત્ત પર અંતર લગભગ 121 કિલોમીટર હોય છે. બરાબર. અક્ષાંશોમાં 111, રેખાંશોનું 121. અક્ષાંશોનું 111. રેખાંશો લગભગ વિષુવવૃત્ત પર સરખા હોય છે. વિષુવવૃત્ત તો બધા સરખા હોય, રેખાંશો અંદર સરખો હોય, પણ જેમ જેમ પોલ પર જાય એમ ભેગા થઈ જાય. ઇન્દિરા કોલ તો કાશ્મીરથી કોલ આવે 37 ડિગ્રી અને 6 કરાવ ઉપર, અને નીચે 8 ડિગ્રી 4 કરાવ ઉપર કન્યાકુમારીમાં ઇન્દિરા પોઈન્ટ, અને 68 સિરક્રીક ગુજરાત, અને 97 પૂર્વ રેખાંશ વાલાંગુ અરુણાચલ પ્રદેશ. ઇન્દિરા કોલ કન્યાકુમારી 37 6, 8 4, 68 7, 95 97 25. ભૌગોલિક રીતે અને સામાન્ય રીતે સ્થાન. અલગ જમીનનો ભાગ ગણવો. અલગ અલગ જમીન, અમુક જગ્યાએ કેનેડામાં અલગ અલગ જમીન અમેરિકાની, એટલે થોડુંક ઉલટા સુલટી થાય. તો પહેલું સૌથી મોટો રશિયા, પછી કેનેડા, પછી ચીન, પછી USA, પછી બ્રાઝિલ, પછી ઓસ્ટ્રેલિયા, પછી ભારત. તો ભારતના ઉપર કોણ આગળ? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના આગળ બ્રાઝિલ, વચ્ચે USA, ઉપર રશિયા, કેનેડા, ચીન. હવે જુઓ, રશિયા, કેનેડા અને ખાલી USA અને ચીન. USAનો ભાગ અલગ અલગ છે ને, એટલે USA અને ચીનની અદલા બદલી કરી દેવાની, એટલે અલગ જમીન ભાગ ગણીએ તો USA મોટો થાય, પછી ચીન આવે. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, ભારત, આ 3 તો જુગલબંધી. બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ભારત. ભૌગોલિક રીત સાથે જોડાયેલા પ્રદેશો ગણવામાં આવે છે, જ્યારે સામાન્ય રીતમાં સાથે ન જોડાયેલા પ્રદેશ ગણવામાં આવે છે. USAનું અલાસ્કા રાજ્ય કેનેડાની બાજુમાં હોવાથી સામાન્ય રીતે તે ચીનથી આગળ આવે છે. ભૌગોલિક રીત સાથે જોડાયેલ પ્રદેશને જ ગણવામાં આવે છે, જ્યારે સામાન્ય રીતમાં સાથે ન જોડાયેલા પ્રદેશને પણ ગણવામાં આવે છે. પ્રમાણ સમયરેખા. GMT ગ્રીનવિચ ટાઈમ, ઇંગ્લેન્ડનું ગ્રીનવિચ શહેર. GMT + 5:30 ભારતનો ટાઈમ ઝોન. ભારત 5.5 કલાક આગળ છે ગ્રીનવિચ લાઇનથી. ભારતનો પ્રમાણસર સમય 82 ડિગ્રી 5 કરા. પૂર્વ રેખાંશ પ્રયાગરાજ અલ્હાબાદના મિર્ઝાપુરના ખરાવાડા પાસેથી પસાર થાય છે. ભારત GMT + 5:30. ભારતનો પ્રમાણ સમય 82 5 પૂર્વ રેખાંશ પ્રયાગરાજ અલ્હાબાદના મિર્ઝાપુરના ખરાવાડા પાસે પસાર થાય છે. 5 રાજ્યોમાંથી પસાર થાય: UP, MP, છત્તીસગઢ. છવ્વા. શું સૂત્ર યાદ રાખવાનું? છવ્વા. 5 રાજ્યોમાંથી પસાર થાય: UP, MP, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ. છવ્વા. ગુજરાતનો સમય IST કરતાં 1 કલાક અને અરુણાચલ પ્રદેશ કરતાં 2 કલાક મોડો છે. બરાબર. IST એટલે આપણે 82.5 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમથી 1 કલાક આપણે પાછળ, અને અરુણાચલ પ્રદેશ કરતાં 2 કલાક. ઉદાહરણ એટલે આપણે પશ્ચિમમાં કહેવાઈએ ને, પશ્ચિમના દેશો ટાઈમમાં પાછળ છે. ઉદાહરણ તરીકે અરુણાચલમાં 9 વાગ્યા હોય ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમમાં 8 અને ગુજરાતમાં 7 એમ થાય. આટલા એ ટાઈમ તો સેમ જ હોય, પણ 2 કલાક અજવાળું વહેલું થઈ જાય એમ એ ટાઈપમાં. અરુણાચલ પ્રદેશમાં આપણા કરતાં 2 કલાક વહેલો સૂર્ય ઉગી જાય. 0 અક્ષાંશ ગ્રીનિચ રેખા કહે છે. 0 અક્ષાંશ કઈ કે? ગ્રીનિચ રેખા. 180 કહે ને તો ઇન્ટરનેશનલ ડેટ લાઇન. 0 અક્ષાંશને ગ્રીનિચ રેખા કહે છે. એશિયા / રશિયા અને અલાસ્કા / અમેરિકાની છૂટી પડતી ચેનલને બેરિંગ તરીકે ઓળખાય છે. કઈ? એશિયા, રશિયા અને અલાસ્કા, અમેરિકા. બેરિંગ ચેનલ, બેરિંગ. પેસિફિક અને આર્કટિક મહાસાગરની જુદી પાડતી ચેનલને પણ બેરિંગ કહે છે. પેસિફિક અને આર્કટિકને જુદી પાડે એને બેરિંગ કહે છે, અને એશિયા, રશિયા / અલાસ્કા, અમેરિકાને જુદી પાડે એને બેરિંગ કહે છે. હોર્મુઝ સમુદ્ર ધુની. ઈરાન અને ઓમાનની વચ્ચે. જુઓ, આ અત્યારે આના જ લોચા છે. હોર્મુઝ સમુદ્ર ધુની ઈરાન અને ઓમાનની વચ્ચે. હોર્મુઝ. મલાક્કા સમુદ્ર ધુની મલેશિયા અને ઇન્ડોનેશિયાની પેસિફિક અને હિંદ મહાસાગરને જુદી પાડે છે. મલાક્કા. હોર્મુઝ સમુદ્ર ધુની છે ઈરાન અને ઓમાન વચ્ચે છે. મલાક્કા સમુદ્ર ધુની છે મલેશિયા અને ઇન્ડોનેશિયાની પેસિફિક અને હિંદ મહાસાગરને જુદી પાડે છે. બાબા આદમની જીબુટી અને યમન વચ્ચે. એડનનો અખાત અને રાતો સમુદ્રને જોડે છે. બાબા અલ મદની જીબુટી અને યમન વચ્ચે એડનનો અખાત અને રાતો સમુદ્રને જોડે છે.
બોસ્પર સામુદ્રધુની. એશિયા તુર્કી અને યુરોપિયન તુર્કીને અલગ પાડે છે. એશિયા તુર્કી અને યુરોપિયન તુર્કીને કોણ અલગ પાડે છે? બોસ્પર. તો હોર્મુઝ છે ઈરાન ઓમાનની વચ્ચે, મલાક્કા છે મલેશિયા ઇન્ડોનેશિયાની વચ્ચે, પેસિફિક અને હિન્દ મહાસાગરને જોડી પાડે છે મલાક્કા સ્ટ્રેટ, બાબા અલ મદની જીબુટી અને યમન વચ્ચે, અને એડનના અખાત રાતો સમુદ્ર, જીબુટી અને યમન, એડનનો અખાત રાતો સમુદ્ર. બોસ્પર સામુદ્રધુની એશિયાઈ તુર્કી અને યુરોપિયન તુર્કીને અલગ પાડે છે. બોસ્પર ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર જોડે ઓર અલગ પાડે છે. જોડે ઓર અલગ પાડે છે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રની. બોસ્પર સમુદ્ર ધુની. હવે સૂર્યમંડળ છે. સૂર્ય છે. હવે સૂર્યમંડળ. સૂર્ય વાયુમય હાઇડ્રોજન હિલિયમ જોવા મળે છે. સપાટીનું તાપમાન 6000 અંશ સેલ્સિયસ, જ્યારે કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ અંશ સેલ્સિયસ. સપાટીનું કેટલું? 6000 અંશ સેલ્સિયસ, જ્યારે કેન્દ્રનું 1.5 કરોડ અંશ સેલ્સિયસ. તાપમાનનો 2 અજબનો ભાગ પૃથ્વી પર પહોંચે છે. સૂર્યની ઉપર 5 અજબ વર્ષ પૂર્વે, પૃથ્વીની 4.6 અજબ વર્ષ. સૂર્યની ઉંમર કેટલી? 5 અજબ વર્ષ. પૃથ્વીની 4.6 અજબ વર્ષ. સૂર્યની સપાટીને શું કહેવાય છે? ફોટોસ્ફિયર. સૂર્યની સપાટીને શું કહેવાય? ફોટોસ્ફિયર. સપાટી પર આવેલા કાળા ધાબાને સૂર્યકલંક અથવા રવિકલંક કહેવાય છે, જે સૂર્યની ખીણોનું સૂચન કરે છે. તેથી આ સીધા કેન્દ્રની નજીક હોવાથી તાપમાન સપાટી કરતાં વધુ હોય છે. ખીણ હોય ને એનું તાપમાન સપાટી કરતાં કેવું? વધુ હોય. સપાટી પર આવેલા કાળા ડાઘાને સૂર્યકલંક અથવા રવિકલંક કહેવાય છે, જે સૂર્યની ખીણોનું સૂચન કરે છે. જે કલંક ટાઈપમાં દેખાય ને ખીણો છે, તે આ ખીણો કેન્દ્રની નજીક હોવાથી તાપમાન સપાટી કરતાં વધુ હોય છે. આ ડાઘ પર 11.5 વર્ષ પૃથ્વી સમક્ષ આવતા તાપમાન વધે છે. આ ડાઘ દર 11.5 વર્ષ પૃથ્વીની સમક્ષ આવે છે. કેટલા? દર 11.5 વર્ષે. તો તાપમાન કેવું થાય છે? વધે છે. જોવિયન ગ્રહ. સૂર્યની જેમ વાયુ અવસ્થા ધરાવતા ગ્રહ ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. જોવિયન ગ્રહ કેને કહેવાય? સૂર્યની જેમ વાયુ અવસ્થા ધરાવતા હોય એ લોકોને કેવા કહેવાય? જોવિયન ગ્રહ. સૂર્યની જેમ વાયુ અવસ્થા ધરાવતા હોય. કયા કયા છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ. એટલે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બરાબર. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ કયા છે? ભૌમિક ગ્રહ અથવા પાર્થિવ ગ્રહ. પૃથ્વી જેવા છે, પૃથ્વીની જેમ ઘન અવસ્થા ધરાવતા હોય. પહેલાં સૂર્યની જેમ વાયુ અવસ્થા ધરાવતા હોય. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. પૃથ્વી સૌથી નજીકનો ગ્રહ કયો? બુધ, પછી શુક્ર. બુધ, શુક્ર, પૃથ્વી એટલે શુક્ર. સૂર્યની જેમ વાયુ અવસ્થા ધરાવતા હોય જોવિયન ગ્રહ કહેવાય, અને ભૌમિક ગ્રહ અથવા પાર્થિવ ગ્રહ કહેવા હોય તો પૃથ્વીની જેમ ઘન અવસ્થા ધરાવતા હોય. સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ એ બધા પાર્થિવ ગ્રહ, અને ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ જોવિયન ગ્રહ. બરાબર. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ સ્પેસ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. પરિક્રમણ અને પરિભ્રમણ. પરિક્રમણ એટલે સૌથી ધીમું અથવા લાંબુ પરિક્રમણ કોનું? તો નેપચ્યુન. સૌથી ધીમું પબ્લિક લાંબુ પરિક્રમણ. ધીમું અને લાંબુ એટલે ધીમું ફરત લાંબુ જ ફરવું પડે એટલે નેપચ્યુન. લાંબામાં લાંબુ વર્ષ. સૌથી ટૂંકું પરિભ્રમણ બુધનું છે. સૌથી ટૂંકું એટલે બુધ નાનો છે, સૌથી ટૂંકું પરિભ્રમણ. અને સૌથી ટૂંકું વર્ષ અને સૌથી ઝડપી પરિભ્રમણ બુધનું છે. સૌથી ટૂંકું વર્ષ અને ઝડપી એ ફરે છે, અને સૌથી ટૂંકું પરિભ્રમણ છે તો ફટાફટ પતી જ જાય ને એનું તૈયાર. પરિભ્રમણ. સૌથી ઝડપી પરિભ્રમણ કોણ કરે છે? ગુરુ. સૌથી નાનો દિવસ ક્યાં છે? ગુરુ ઉપર. સૌથી ફાસ્ટ પરિભ્રમણ કરે છે. આ પેલા પરિક્રમણવાળા છે, એટલે ગોળ સૂર્યની ગોળ ફરે છે આ બધા. બરાબર. ગોળ ફરવામાં કોણ લાંબુ ટાઈમ લે છે? નેપચ્યુન. અને ફટાફટ કોણ? પહેલો બુધ. બરાબર. ફટ લઈને ફરીને આવી જાય સૂર્યના. પરિભ્રમણ. સૌથી ઝડપી પરિભ્રમણ પોતાના ગોળ ફરતો હોય સુદર્શન ચક્રની જેમ તો ગુરુ. એટલે સૌથી નાનો દિવસ છે. દિવસ રાત ક્યાં? પરિભ્રમણના લીધે દિવસ રાત થાય, એટલે ગુરુ સટાસટ પૂરું કરી દે છે. સૌથી ધીમું પરિભ્રમણ શુક્ર. શુક્ર એકદમ મંદો છે. લાંબામાં લાંબો દિવસ શુક્ર, પણ ટૂંકામાં ટૂંકો દિવસ ગુરુ ઉપર. શુક્રનો દિવસ તેના વર્ષ કરતાં મોટો હોય છે. વાહ. શુક્રનો દિવસ તેના વર્ષ કરતાં, એટલે પરિક્રમણ જલ્દી કરી નાખે છે ધરીભ્રમણ કરતાં. પડે જ ખબર? ધરીભ્રમણ કરતાં શું કરે છે? પરિક્રમણ ફાસ્ટ કરે છે. શુક્ર ગ્રીક માન્યતા અનુસાર સૌંદર્યની દેવી કહેવાય છે. તેજસ્વી નરી આંખે 30 મિનિટ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે જોઈ શકાય છે. બરાબર. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તમને 30 મિનિટ પહેલાં સવાર સાંજ જોવો તો જોવા મળે. સૌંદર્યની દેવી કહેવાય. તેજસ્વી નરી આંખે 30 મિનિટ પહેલાં તે જોઈએ. દ્રવ્યમાન અને કણ પૃથ્વી જેટલો હોવાથી તેને જોડિયો ભાઈ. શુક્ર અને પૃથ્વી બંને જોડિયા ભાઈ છે. પૃથ્વી સૌથી નજીકનો ગ્રહ છે શુક્ર અને યુરેનસ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. ધરીભ્રમણ. શુક્ર અને યુરેનસ બે આડા ફાટે. શુક્ર અને યુરેનસ પૃથ્વી પૂર્વથી પશ્ચિમ દિશામાં ફરે છે. ધરીભ્રમણ. ગુરુ, બૃહસ્પતિ જોવિયન ગ્રહ. બરાબર. લાલ ધાબા જોવા મળે છે ગુરુ ઉપર. કયા ધાબા? કયા કલરના?
લાલ કલરના ધાબા જોવા મળે છે. તેની ઉપર લાલ આંધી આવતી હોવાનું સૂચન કરે છે. રેડ સાયક્લોન, ક્ષિતિજ ઉપર દેખાતો ગ્રહ છે. 79 ઉપગ્રહ છે. હમણાં શનિના વધી ગયા છે. 79 ઉપગ્રહ છે આના ગુરુના. બૃહસ્પતિ, લાલ ધાબા દેખાય. ક્ષિતિજ ઉપર દેખાતો ગ્રહ 79. મંગળ, યુદ્ધનો દેવતા, લાલ રંગનો ગ્રહ કહેવાય. ફેરસ ઓક્સાઇડ છે મંગળ ઉપર. યુરેનસ, પ્રજાપતિ હર્ષલ અરુણ નામથી ઓળખાય છે. યુરેનસ પ્રજાપતિ હર્ષલ 1791 એને શોધ થયેલી છે. વિલિયમ ગોસલે એને કરી. નેપચ્યુન, વરુણના વરસાદનો દેવ. નેપચ્યુન શું કહેવાય? વરસાદનો દેવ. યુરેનસ પ્રજાપતિ હર્ષલ અરુણ નામથી ઓળખાય છે. શનિ ન્યાયનો દેવ કહેવાય છે. તેની આસપાસ 3 વલયો આવે છે, A, B અને C પ્રકારના વલયો. 82 ઉપગ્રહ સૌથી વધુ શનિના ઉપગ્રહો થઈ ગયા છે. વૈજ્ઞાનિક નામ કાશીની વિભાજન રેખા કહેવાય. A, B, C એવા ટાઈપના બધા વલયો આવે છે શનિ ઉપર. B અને C વચ્ચે ક્રિપ્સ રિંગ જોવા મળે છે. વલય B અને C નીચે શું જોવા મળે છે? ક્રિપ્સ રિંગ. વલય B અને C નીચે શું જોવા મળે છે? ક્રિપ્સ રિંગ. 82 ઉપગ્રહ છે બાપુના. ઉપગ્રહ મંગળનો ફોબસ અને ડીમોસ. મંગળના કયા? ફોબસ ફોમસ અને ડીમોસ. શનિના ટાઇટન, ગુરુનો ઘેનીમીડ, પૃથ્વીનો ચંદ્ર, બુધ નો, શુક્ર નો. સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે, જ્યારે ચંદ્રનું 6 ભાગનું છે. ચંદ્રના પરિભ્રમણ બરાબર પરિક્રમણ. ચંદ્ર તો સીધો એકદમ પરિક્રમણ એનું કમ્પ્લીટ અને પરિભ્રમણ એનું કમ્પ્લીટ 29.5 દિવસ. લઘુગ્રહો મંગળ અને ગુરુ કક્ષાની વચ્ચે 45 જેટલા લઘુગ્રહો આવેલા છે. પ્લાસ, જુનો, વેસ્ટ આ બધા લઘુગ્રહના નામ છે. મંગળ અને ગુરુની વચ્ચે, બુધ શુક્ર પછી મંગળ અને ગુરુની વચ્ચે જે જગ્યા પડતી હતી ત્યાં શું આવેલું છે? લઘુગ્રહો. ઉદાહરણ તરીકે પ્લાસ, જુનો, વેસ્ટ. ધૂમકેતુ સૂર્યની નજીક જતાં તેના વાયુઓ ગરમ થતાં પૂંછડી સ્વરૂપે વિસ્તરે છે. જે સૂર્યની નજીક આવે તો લાંબી થાય છે અને દૂર જાય તો ટૂંકી જાય છે. પૂંછડી લાંબી ટૂંકી થાય. ધૂમકેતુ સૂર્યની નજીક જતાં તેના વાયુઓ ગરમ થાય છે અને પૂંછડી સ્વરૂપે દેખાય છે. નજીક જાય સૂર્યની એમ એના પૂંછડી જેવું દેખાય વાયુ ગરમ થાય એટલે. નજીક આવે તેમ લાંબી થાય છે અને દૂર જાય તેમ ટૂંકી થાય છે. 70 વર્ષે દેખાય. 1986માં દેખાયો તો 2062માં દેખાશે હેલીનો ધૂમકેતુ. ભારતમાં મેદાન કેટલા ટકા આવેલા છે? 43%. ઉચ્ચ પ્રદેશ કેટલા ટકા આવેલા છે? 27%. ડુંગરો કેટલા ટકા આવેલા છે? 18%. અને પર્વતો કેટલા ટકા આવેલા છે? 10%. 43% સૌથી વધારે મેદાન, પછી ઉચ્ચ પ્રદેશ, પછી ડુંગર 18% અને પર્વત 10%. ગુજરાતમાં મેદાન કેટલા? 50%. ઉચ્ચ પ્રદેશ 30%. મેદાન અને ઉચ્ચ પ્રદેશ થોડા વધારે દેવાના. ડુંગર 20% કરી દેવાના. પર્વત આપણા ત્યાં પર્વત છે નહીં. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, આંતર ગુજરાત જિલ્લા અને નદી તો કચ્છમાં 1 જિલ્લો 97 નદી, સૌરાષ્ટ્રમાં 11 જિલ્લા 71 નદી અને ઉત્તર ગુજરાતમાં 21 જિલ્લા જ્યારે 17 નદી. ઊંધું કરી દેવાનું. 71 ઊંધા 17, 11 21, 1 + 10 11 + 10 21, 97 71 અને 17 ત્રણેયમાં 7 આવવાના છે. વલસાડને ફક્ત એક જ જિલ્લો અડે, નવસારી. વલસાડને કયો જિલ્લો અડે? નવસારી. સૌથી વધુ જિલ્લા કયા આવેલા છે? સાબરકાંઠાના પહેલાં બનાસકાંઠાના ભાગ પડી ગયા છે હવે. એટલે અમદાવાદમાં સૌથી વધુ જિલ્લા આવેલા સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડા. અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ખેડા એ જોઈ લેવું. હમણાં વિભાજન થયું છે. પછી આપણે રણ પછી રાખીએ.